ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના છારા ગામમાં એક બીએલઓએ જીવન ટૂંકાવ્યું હતું અને જે એસઆઈની કામગીરી દરમિયાન તેમના પર માનસિક તણાવ ઊભો થયો છે, જે દબાણ આપવામાં આવી રહ્યું છે, તેના કારણે કંટાળી અંતે તેમણે જિંદગીનો અંત આણ્યો છે તે બાબત સામે આવી હતી. અને જે સુસાઇડ નોટ મળી આવી હતી તે મામલે બીએલઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ જે બીએલઓ તરીકે કામગીરી શિક્ષકો કરી રહ્યા છે અને શિક્ષક પર જે ભારણ આપવામાં આવી રહ્યું છે તેના કારણે હવે શિક્ષકો નારાજ થયા છે અને મેદાને આવ્યા છે. આ મામલે પ્રાંત અધિકારીને તેમણે પોતાની રજૂઆતો કરી છે અને સમસ્યા વિશે શું વાત કહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ઇલેક્શન કમિશન અને સરકાર દ્વારા એસઆઈની કામગીરી પૂરજોશમાં ગુજરાતમાં અમલમાં મૂકી છે. અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં, વિસ્તારોમાં બીએલઓ જેઓ શિક્ષક છે તેઓ પોતાની ફરજ બજાવવા માટે જઈ રહ્યા છે. જે ભારણ બીએલઓને સોંપવામાં આવ્યું છે, શિક્ષકોને જે દયનીય હાલત કરવામાં આવી છે તેના કારણે વિપક્ષ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અને અરવિંદભાઈ વાઢેર નામના જે વ્યક્તિ ગીર સોમનાથ ઉના તાલુકામાં રહેતા હતા, તેમણે આ બીએલઓની કામગીરીમાં તેમના પર માનસિક ભારણ અને તણાવ વધ્યો, તેના કારણે તેમણે જીવન ટૂંકાવ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવતા ખળબળાહટ મચી ગયો છે. અને આ ઘટનાને લઈને હવે બીએલઓ મેદાને આવ્યા છે. જે શિક્ષકો છે તે રોષે ભરાયા છે ને જે રીતે વર્તન તેઓ અલગ અલગ વિસ્તારમાં જાય છે અને તેમની સાથે થાય છે, તેમની સેફટીને લઈને પણ તેઓ હવે સવાલો કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે શિક્ષક છીએ, અમે અમારું કામ કરીએ છીએ, પણ અલગ અલગ ગામડાઓમાં તમે ભાજપના માણસ છો, તમે કોંગ્રેસના માણસ છો, તમે આપના માણસો છો તેમ કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે, તેમને ગાળો ભાંડવામાં આવે છે, કેટલીક જગ્યાએ માથાકૂટ પણ થતી હોય છે. ત્યારે આ સમગ્ર બાબતના સંદર્ભમાં પહેલાં તો એ જે બીએલઓ છે જે રજૂઆત કરી રહ્યા છે પ્રાંત અધિકારીને, શું શું સમસ્યાઓ તેમને પડી રહી છે ને શું માંગણીઓ તેઓ કરી રહ્યા છે તેમને સાંભળો. અને હું સાંજે 7 વાગે સુધી તો 7 વાગે ફોન આવીને પાછળ હોશિયારી કરે એટલે ભાવ આમ ગુલામ રાખી દીધા એવું વર્તન કરવામાં મારો પ્રશ્ન બરાબર. અને માધ્યમિકમાંથી મને એકને કેમ લીધો એમ સ્પેસિફાઈ મારા નામથી જ કેમ ઓર્ડર જોડાય બરાબર. અને સાહેબ બીએલઓ નો હુકમ કર્યા પહેલા એનો કોઈ નિયમ નથી કે ડાયરેક્ટ ગમે અને મન ફાવે બીએલઓ આપી દેવાનો. મેં કીધું કે મને જીઆર આપો તો કે બહેનોને નથી. હું મીટિંગમાં ગયો તો 25 બહેનો ઈ નિયમ આખો જવા દીધો. પછી કહે કે જેનું ચૂંટણી કાર્ડ હોય ત્યાંનું, તો મારું ચૂંટણી કાર્ડ એ સિમરનું છે. હવે જે વિસ્તારથી હું સંપૂર્ણ પરિચિત જ નથી ત્યાં હું કોને ગોતવા જાઉં? હવે મારે 300 ફોર્મ માંડ કરીને ભેગા કર્યા અને મારા એરિયામાં રાતે હાલો સાહેબ આપણે જ જાય. અત્યારે 6 વાગ્યા પછી મારા એરિયામાં જવાય એવું જ નથી. નગરપાલિકાનો કે તમે રાજકીય પક્ષનો કોઈ પણ માણસ આપે તો સીધો પ્રશ્ન એવા કે ભાજપ વાળા કે આ કોંગ્રેસ વાળા છે. અમારે શું કરવાનું? અમારી સેફટી હું અમને ગાળ ફાળવું હોય એ ગાળ આપો પોલીસ વાળો એટલે અમે ડે નાઈટ કામ કરશું. અને અમારા ડીઓ અમને બેનોને એવા પ્રશ્ન પૂછે અને ડીઓ ફેમ કરેલા હોય મારા બેનોને તો નંબર બીએલઓ અત્યારે ગામમાંથી અમે બીએલઓ છે ને ભાઈઓ, એને એટલા ફોન નથી આવતા, બેનોને એટલા ફોન આવે છે કે તમને બેન શું દેવાનું? તો બેન એમ કે ભાઈ તમારું તો ફોર્મ ભરાઈ ગયું છે. તો ઓકે બેન, મને ખબર નહોતી એમ કરીને અનવોન્ટેડ કોલ જાજા થઈ ગયા છે. અને 11:30 વાગે ફોન આવે એના આવે છે 11:30 વાગે અને ડ્રિંક કરેલા હોય તો તમે શું કરશો એના માટે સાહેબ? એના માટે મેં તો જો અમારા બેનને એકને ગાળ દીધી દેવામાં, તમે તે બેન ભરડાને એક વ્યક્તિએ ફોનમાં જેમ ફાવે એમ ગાળો દીધી. એટલે બેનને કીધું ફરિયાદ કરી દો. ફરિયાદ કરી એટલે ગામ લોકો આવ્યા 5 જણા કે અમે સમજાવી દઈએ બેન આવું વર્તન નહીં કરતા. એને પણ સમજાવ્યું કે આવું નહીં કરતો. આમાં વધતું જાય છે ને એમાં છે ને ક્રોસિંગમાં શિક્ષકો આવે છે જે નિર્દોષ વ્યક્તિઓ છે ને અમે ક્યારેય કોઈને તુકારો ન દીધો હોય ને એને અમને જેમ ફાવે એમ બોલી જાય ને અત્યારે એવું અમારી હાલત કરી દીધી છે. મને તો સાહેબ હું તો સંપૂર્ણ ભાઈ તમે ચૂંટણીનું કામ કરો તો 12માં રિઝલ્ટ મુખ્ય સાઈડ મને આપણે આ કામ કરીએ અને તમારે હું 6 વાગે આવી જાય અને આગે મારો ગલવાડા તો અમારે એ ફરજ છે ગલવાડા ત્યાં દેવા જવાનું. અહીંથી સ્થળાંતર છો કોઈ પણ વ્યક્તિ તો મારા જ પાટનો છે. શિફ્ટેડ નહીં, શિફ્ટેડ બતાવવાનો પ્રશ્ન છે તો વોર્ડનો ગમે એ માણસ ફોન કરે કેમ નથી જોઈ દેતા? આપણે એને ઇપિક કાર્ડ એક વ્યક્તિ પાસે માંગ્યું કે અમને સરળતા રહે એ કે હું નામ આપવાનું છું, તારે જોઈ દેવાનું છે, હું કલેક્ટરને કહીશ. આવી રીતનું ઉદ્ધત વર્તન કરે છે. સ્થાનિક લેવલની વાત કરું છું, 123 નું બીએલઓ છું. અત્યારે એક ગામમાં રજૂઆત એવી કરો કે ભાઈ ગામ લોકોએ ફોર્મ ભરી દેવાના છે અને ફોર્મ એ લોકોને દેવાના છે સાહેબ, એની ફરજ છે. અને મારી પાસે સાહેબ 300 ફોર્મ પડ્યા. કેટલા સાહેબ? 300. એમાં મોબાઈલ નંબર જ છે. મારે કોને કોઈ પાસે સાહેબ
ગઈકાલે એક અફવા એવી ઉડેલી કે ફોર્મમાં કઈ ચેકચાક કરી છે. કાલે 10 જણા મારી પાસે આવ્યા કે મારા ફોર્મમાં તમે કઈ ચેકચાક નથી કરીને, એમ કરીને એટલો ટોટોર કાલે આપ્યું બધા પીધેલા માણસોએ આવીને કે અમારું ફોર્મ નો નીકળે એની ખાસ તકેદારી રાખજે, નહીંતર અમે મને એમ થાય કે પછી સાહેબ શું હાલત કરશે. અહીંયા નગરપાલિકામાં તમે એવું કીધું. બરોબર, કોઈ મેન્ટલી પ્રેશરમાં આ પાડી દે છે, બરોબર, કોઈ શરમ ને ના રાખે. અધિકારીઓ છે, આપણે એક શિક્ષકની શોભે એવું વર્તન કરીએ એના માટે સારી વાતો કરે છે, બરોબર, બધા હા પાડી દે છે. ફરી પાછા ઓફિસમાં બેઠા બેઠા ફોન કર્યા કરે. અહીંથી હું તાલુકા પંચાયતમાં બોલું, હું મામલતદારમાંથી બોલું, હું નગરપાલિકામાંથી બોલું છું, બરોબર, કેટલી કામગીરી ક્યાં પહોંચી છે, બરોબર. તમે બેઠા બેઠા કરો છો કામગીરી, બરોબર, તો કમસે કમ જેટલા ફોન કરવા વાળા રાખે છે, બરોબર, કરે કમસે કમ હેલ્પમાં મૂકો. બીજી વસ્તુ, MDM અલગ છે, આશા વર્કર અલગ છે, આંગણવાડી અલગ છે, તો હું BLO ને અલોકેટેડ ન થઈ શકે? 60,000 કે 70,000 જેટલા BLO છે એટલી રોજગારી ઊભી થાય. એવી રજૂઆતો કેમ નથી થતી કે આપણે BLO ની કેડર પણ અલગ ઊભી? શિક્ષકોને જ કામ માટે હેરાન કરવાના. મોટા ભાગના અત્યારે 80% શિક્ષકોને નાખી દીધા. અમારું કામ નથી કરવાનું. અત્યારે આ સાહેબે વાત કરી છે, બરોબર, કે ORF FLN છે, બરોબર, હમણાં ગુણોત્સવ આવીને ઉભો રહેશે, 27 તારીખે ઓડિટ છે. અત્યારે સ્ટાફમાં અંદરો અંદર એટલા સંઘર્ષો છે કે તમે તો આવતા નથી, ભણાવતા નથી, તમે કોઈ ઓન ડ્યુટી નો ઓર્ડર કરતા નથી, બરોબર. આચાર્ય એવું કહે છે સારા છે શિક્ષકો, અમારા જ છે એટલે કહેતા નથી, બરોબર, પણ કમસે કમ એને તો થાય ને કે તમે બીજા સ્ટાફને જે BLO નથી, જે નથી સમજી શકતા, એને તો કમસે કમ એવું જ છે કે તમે મજા કરો છો. મજા કેવી? સવારે 7 વાગે બરોબર થી કામ કરી. આમ તો હું લગભગ આ બધા મારા સર્કલમાં જે બધાને ખબર છે, રાતે 1 વાગ્યાથી ઓનલાઈન ચાલુ કરું, બરોબર, 7 વાગ્યા સુધી. 7 વાગ્યાથી પાછા ગામે પહોંચી જઈએ, રાતે 10:30 આવીએ છીએ. અમે બંને જણાનો BLO નો ઓર્ડર છે, અમારી વ્યક્તિગત સમસ્યા નથી, બધાની પ્રશ્ન છે. પછી ત્રીજો, મેં તે દિવસે રજૂઆત કરી હતી, તમે તમારા BLO ના ઓર્ડર કરવા માટે ચૂંટણી કાર્ડ જ ચેન્જ કરી દીધા. મારી વાઈફ નું ચૂંટણી કાર્ડ અમે છે બીજા બ્લોકમાં ચેન્જ કરી દીધું, દિવ્યેશભાઈનું સેન્જલિયામાં ચેન્જ કર્યું, બનાસકાંઠાનું છે રાજપરામાં નાખી દીધું, ભાલકાથી ભાલપરાથી રાજપરા. એવું કોને પૂછીને કીધું? અમે સુધારવાની રજૂઆતો કરીએ, તન ફોન કરીએ છીએ, ફોર્મ ભરીએ છીએ, ઓનલાઈન કરીએ, ત્યારે તમે કઈ નથી કરતા. તો અત્યારે કેમ પૂછ્યા વગર બદલાવી નાખ્યા? એ તો કોર્ટ મેટર થાય ને સાહેબ, કોર્ટમાં જવું પડે. ખરેખર બદલાવી નાખ્યા છે, કઈ બદલાવી જ નહીં. સંસ્થાનો કર્મચારી છું, બરોબર, એટલે મારી શાળા છે પક્ષમાં જ આવે. બીજી વસ્તુ કે સંસ્થાઓને હાયર સેકન્ડરી આ એટલી બધી કામગીરી કરે છે, બરોબર, તો અમને શું મળવાનું છે? અમારે અપેક્ષા નથી, પણ ફોર્માલિટી ખાતર એવું કઈ જાહેર કર્યું છે કે ભાઈ વળતર આપશે, વળતર રજાઓ આપશે. અત્યારે 18 કલાક કામ કરે છે એટલે 3 ગણું કામ છે, તો 3 ગણી રજાઓ મળશે અમને. 7 ફેબ્રુઆરી ચાલુ થયું SIR, ત્યાંથી દિવાળી પહેલા ચાલુ થયું છે, બરોબર, ઈ તો કોઈ નામ જ નથી લીધું. અન્ય કેડર લ્યો તો માધ્યમિક શાળા લ્યો અથવા તો માધ્યમિક શાળા છે, આરોગ્ય છે. સાહેબ 1 મિનિટ, અમારા 9 દિવસ પહેલા આંગણવાડીના સહાયક તરીકે ઓર્ડર થયો, તો પછી કેન્સલ થયા, કોઈ વાંધો નહીં, બહેનો હતા. પછી હમણાં ITI ના ઓર્ડર કર્યા છે, 3-4 દિવસ થઈ ગયા સહાયક તરીકે, 19 તારીખે કેમ આપ્યા છે. તો એ સાહેબ સાથે મેં ફોનમાં વાત કરી તો એમ કીધું કે અમે કોઈ આ કામ રહી શકીએ એમ નથી, સોમ કે મંગળ સુધી અમે હાજર નથી. તમારે સાહેબ સાથે અમારી વાત થઈ ગઈ છે એટલે અમે તમને કામમાં મદદરૂપ નહીં થાય. તો સાહેબ આવા સહાયકને તમે જ્યારે અમારી સાથે જોડો ને તો પહેલા ફોનથી અથવા તો એ વિભાગ સાથે તમે વાત કરી લો કે તમારે એટલા સહાયકને જોડવાના છે, તો શું આમાં 2-3 દિવસ કપાઈ સાહેબ ને તો કામનું ભારણ તમે જેમ જાણો છો તેમ આગળ વધતું જાય. મંગળવારના ઓર્ડર થયા સહાયકના, હજી સુધી સહાયક એમ કીધું કે સોમવાર સુધી અમે ITIના કોઈ સાહેબ છે નહીં દેલવાડાના. બીજું કેટલા બીમાર પડી ગયા છે, બરાબર, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને આપ સાહેબશ્રી ઉપર લેવલે રજૂઆત કરી અને BLO તરીકે જે કંઈ શિક્ષકોને નિમવામાં આવ્યા છે એની જગ્યાએ કોઈ બીજી કેડર અથવા તો ગામમાં બેરોજગાર વ્યક્તિઓ ઝાઝા બધી છે, બરાબર, એમને આપવામાં આવે BLOની કામગીરી, તો એને રોજગારી મળી રહી અને BLO છે શિક્ષક એ શિક્ષણનું કામ કરી શકે. ઘણા આપણા મીડિયાના મિત્રો છે, હું તો મીડિયાના મિત્રો છે એમને રજૂઆત કરું છું કે સરની કામગીરીમાં સર ખોવાઈ ગયા, બરાબર. આવા જે કંઈ મીમ્સ ને ચાલુ થયા છે એ યોગ્ય નથી, બરાબર. એટલે મીડિયાના મિત્રો પણ એ ધ્યાન આપે. સરની કામગીરી સરની માથે, અમે સ્કૂલ ખુલી નથી ને વેકેશન નથી ખુલ્યું ત્યારથી અમારી માથે પરિપત્ર ઘણા હોય, બરાબર. આ કરો અને તાત્કાલિક અસરથી જ બધું દેવાનું, ઓન ધ સ્પોટ અમારા પેસેન્ટર માટે, એટલે કે એને ઉપર લેવલે કે ભાઈ જલ્દી આપો,
અત્યારે આ સોશિયલ મીડિયા છે, અત્યારે આ વોટ્સએપના માધ્યમ છે, ઓનલાઈનના કારણે તાત્કાલિક પરિપત્ર આવે છે, હાલો સાહેબ માહિતી આપો. આપણે આપણા કામમાં હું જણાવે તરત માહિતી આપવાની. ટોટલી આંકડાકીય માહિતી, બીજી કોઈ માહિતી તાત્કાલિક અસરથી શિક્ષક પાસેથી માંગવામાં આવે. એક બાજુ ORF હાલે, એક બાજુ FLN નું ચાલે, એક બાજુ ભણાવવાનું ચાલે, તો ક્યાં ક્યાં થવું? બરાબર. અને હજુ બધી આ શિક્ષકો BLO છે એ કામ કરે છે સાહેબ, અને આપ પણ આ બાબતને લઈને વાકેફ છો કે શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે ખૂબ જ વાકેફ છો. કારણ કે શિક્ષક જે છે એ બીકણ બિલાડી જેવું હોય. બરાબર. અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે અમારા સાહેબ એવું કહેતા કે શિક્ષક એટલે કેવો કે ભાઈ ઢીલું ઢીલું ધોતું વીલું વીલું મોં એ રખે ને તમે શિક્ષક હો. બરાબર. હાઈસ્કૂલમાં એ શિક્ષક અત્યારે છે. બરાબર. આ સાહેબ અમને આવું બોલતા અને કહેતા ખરેખર શિક્ષક આવો હોય બીકણ. એટલે એને એવું થાય કે અમને પ્રાંતમાંથી કાં અમને TPOમાંથી અથવા અમને મામલતદારમાંથી આવું કીધું છે એટલે ધ્રુજવા માંડે. બરાબર. એમાં ખાસ કરીને બહેનો. બરાબર. ઘરે ઊંચા અવાજે ઘરવાળાએ કીધું હોય તો એ ત્યાં જ રડવા માંડી હોય. બરાબર. તો આમાં તો સાહેબ કે ભાઈ અમે તો ઓલા ઘરવાળાને કામ કરતું મૂકીને એ કરવા લાગવું પડે. બરાબર. એટલે બધાને સાહેબ આપણે સાંભળ્યા હતા BLOની રજૂઆત. જે 216 ઉનાના BLO છે તે પ્રાંત કચેરીએ પહોંચ્યા, તેમણે આવેદનપત્ર પાઠવ્યું અને જે ઘટનામાં તેમને માનસિક તણાવ આપવામાં આવી રહ્યો છે, જે તેમને ભારણ આપવામાં આવી રહ્યું છે, તેની સામે તેમણે સ્પષ્ટ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે આ મામલે કોઈ રસ્તો કાઢવામાં આવે. ત્યારે આ ઘટનાના સંદર્ભમાં કિશોરસિંહ રાઠોડ જેઓ શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથના મહામંત્રી છે, તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ આ શિક્ષકોની લડતમાં જોડાયા છે. તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો. રાઠોડ કિશોરસિંહ જેમુભા, શૈક્ષિક મહાસંઘ જિલ્લા સંગઠન મંત્રી ગીર સોમનાથ. આજે આવેદન આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારીમાં, કયા કયા મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે શિક્ષકોના અને ખાસ કરીને BLOના જે પ્રશ્નો હતા કે પ્રશાસન તરફથી જે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આ કામગીરી એટલા ટકા પૂરી કરી નાખવામાં, આજના દિવસમાં એટલું પૂરું કરી નાખવામાં આવે. આ રાષ્ટ્રીય કામગીરી છે એનો અમે વિરોધ નથી કરતા, અમે બધા કામ કરીએ છીએ, પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં આજે શિક્ષકોમાં જે 4 શિક્ષકોને એટેક આવ્યો છે, એક શિક્ષકે આત્મહત્યા કરી છે, તો આ ક્યાંનો ન્યાય? અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે BLOમાં બહેનોને ઓર્ડર છે એમને રાતે 11-12 વાગ્યા સુધી ફિલ્ડમાં કામ કરાવવું એ કેટલું યોગ્ય છે? પ્રશાસનનો કોઈ કામગીરીનો કોઈ ઓર્ડર તો હોવો જોઈએ ને કે આપણે 8 કલાક કામ કરવાનું છે, 12 કલાક કામ કરવાનું છે, ઓન ડ્યુટી કામ કરવાનું છે કે ઓફ ડ્યુટી? અત્યારે અમને ઓન ડ્યુટી પણ મળતી નથી. અમે શાળાનું પણ કામ કરીએ છીએ, BLOનું પણ કામ કરીએ છીએ. આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો જ અમે કામ કરશું. આજે બધા BLOએ નક્કી કર્યું કે ભાઈ જો અમને ઓન ડ્યુટી આપશે તો અમે શાળા કામ દરમિયાન અમે જે કામ કરવાનું છે રાષ્ટ્રીય કામગીરી SIR ની અમે કરશું, અને અમે શાળામાં બાળકો આગળ જે અધ્યાપનનું કાર્ય કરીએ છીએ અમે કરાવતા રહીશું. અને જે બહેનોના ઓર્ડર છે એમાં ખાસ જોવામાં આવે, બહેનોના ઓર્ડર રદ કરવામાં આવે, અને જે રાતની કામગીરી છે, જે ગામમાં જે પત્રકોની અંદર જે બહેનોના નંબર છપાણા છે એની હિસાબે જે બહેનોની હેરાનગતિ થાય છે એ પણ થોડુંક સાહેબને માર્ગદર્શન અમે આપી અને એના માટે જે નિવારણ આવે એના માટે પ્રશ્નોની અમે રજૂઆત કરેલી છે. અને જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત નહીં થાય, પૂર્ણ નહીં થાય, ત્યાંથી કઈ ઉત્તર નહીં આવે ત્યાં સુધી SIR ની કામગીરી તમામ શિક્ષકો અમારા BLO જે મિત્રો છે એ લોકો આજથી ઠપ કરે છે, અને જો ઓન ડ્યુટી આપશે તો કામ કરશે, અન્યથા આજથી કામગીરી બધી ઠપ કરવાનું અમે બધાએ નક્કી કર્યું છે. અને અમારા જે એક ભાઈનો જે આ દબાણની અંદર જે આજે પોતે શહીદી હોઈ છે, આટલો માનસિક પ્રશાસન કોઈ પણ વ્યક્તિને કેટલું તમે દબાણ કરી શકો કે વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય? એમનો પણ ઘર પરિવાર છે, એમને નહીં વિચાર્યું હોય? અમે બધા BLO છે, અમે 18 કલાક કામ કરીએ છીએ અત્યારે, તો અમારો કંઈક ઠરાવ તો હશે ને કે તમારે એટલું કામ કરવાનું છે. કંઈક તો માનવતા હોવી જોઈએ ને. માનવતાની દ્રષ્ટિએ થોડુંક જોવામાં આવે તો અમને ફરજમાંથી કંઈક અમને પેલા તો માર્ગદર્શન આપવું જોઈએ પૂરું અમને કે તમારે આ જ કામ કરવાનું છે. પહેલા અમને ફોર્મ વિતરણનું કામ હતું, એમાંથી પછી ડિજિટલાઇઝેશનનું કામ આવ્યું, હવે નોટિસ બજાવવાનું કામ આવશે. તો મહિનાદીમાં અત્યારે પાકના જે ફોર્મ ભરાય છે ને, જે વ્યક્તિગત પોતે ભરવાના છે, એને પણ 15 દિવસનો ટાઈમ આપ્યો છે, એ પણ પૂરું નથી કરી શકતા. જ્યાં વ્યક્તિઓ પોતે સ્વ જાગૃત થઈ અને ફોર્મ ભરવા જાય છે, અમારે તો લોકો પાસે જઈને ફિલ્ડમાં જઈને માહિતી માંગવાની છે, અને અમને માહિતી ન આપે તમે ફોર્મ કેમ જમા કરવાના? અને એના માટે મહિનો દિવસ અમારા માટે પૂરતો નથી. જો એ લોકોને પૈસા મળવાના છે છતાં ને આને ફોર્મ ભરવામાં લાઈનમાં ઉભા છે હજી, તો અમારાથી આ રાષ્ટ્રીય કામગીરીમાં આવડું મોટું કામ અમારે 30 દિવસમાં પૂરું કેમ કરવું ને સાહેબ? અમે પ્રશાસન પાસે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ. આજે શિક્ષકો અત્યારે બધા લાચાર થઈને ઉભા છે, અત્યારે એની સામે કોઈ ઉભું નથી. પ્રશાસન અમને વોરંટની ધમકી આપે, આ ક્યાંનો ન્યાય છે? અમને ઓન ડ્યુટી આપતા નથી. અમારે કામ અમે કોની હેઠળ કરીએ છીએ નક્કી જ નથી. ટાર્ગેટ ઉપર કામ કરીએ છીએ અમે અત્યારે કે તમારે એટલો ટાર્ગેટ આજ પૂરો કરી દેવાનો છે, તો અમારે કેમ પૂરો કરવો? અમારી પાસે ફોર્મ આવે, લોકોને જાગૃત કરવા જોઈએ. રાજકીય પ્રશાસન જે પક્ષો છે એમને ગામડે બધાના એજન્ટો છે એને માહિતગાર કરવા જોઈએ કે શિક્ષકો આવે તેને સહકાર આપજો, તમે એને માહિતી ભરીને આપજો. અમને કોરા ફોર્મ આપ્યા તો લોકો કોરા ફોર્મ આપે છે, અમારે અપલોડ કેમ કરવા? માહિતી કોઈ પાસે નથી. તો આના માટે કંઈક ઠરાવ હોવો જોઈએ સાહેબ. અને જે BLO કામ કરે છે વર્ષોથી નિશ્ચિત કરશું, અમે ના નથી પાડતા, પણ આનો કંઈક તમે ઠરાવ કરો, કંઈક નિયમ બનાવો કે તમારે આટલું કામ કરવાનું છે, આટલી કલાક કામ કરવાનું છે. અત્યારે બધી બાજુથી અમે ફિટ થઈ ગયા છીએ.
આગામી સમયમાં તમારી રણનીતિ શું રહેશે? રણનીતિ છે, જો અમને ઓન ડ્યુટી આપવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ઓનલાઈન ચાલુ થશે નહીં. આપણે સાંભળ્યા હતા કિશોરસિંહ રાઠોડ, જેઓ મહામંત્રી છે શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથના, સાથે જ તેમની સાથે મનસુખભાઈ બાંભણિયા, જેઓ પ્રાથમિક ઉત્કર્ષ શિક્ષક ઉત્કર્ષ પ્રમુખ છે. તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. આપનો પરિચય. હું પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ મનસુખભાઈ બાંભણિયા, ઉના તાલુકામાં આજે બીઓલોને પડતી મુશ્કેલીઓ વિશે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પ્રાંત ઓફિસ ઉના. કોડીનારની ઘટના, બીઓલોની એસઆઈઆરની કામગીરીની અંદર જે કઈ માનસિક રીતે પ્રેશર આપવામાં આવે છે, તણાવો અનુભવોને કારણે આત્મહત્યા કરી ગયા, એમને ઉત્કર્ષ મંડળ ઉના, શૈક્ષિક સંઘ ઉના અને તમામ બીએલઓ અને શિક્ષકો વતી હું એમને એમના આત્માને ચિર શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન છે કે વારંવાર ઉપલી કચેરી દ્વારા બીએલઓ જે શિક્ષકો છે એમને પ્રેશર કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આટલું કામ પૂર્ણ કરી દો. ત્યારબાદ રાત્રેના સમયે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસ બોલાવવામાં આવે છે કે તમે 25% નીચે કામગીરી કરી છે તો તમે 25% ઉપર કામ કરવા માટે અહીંયા આવી જાઓ. રાતના 12 થી 2 વાગ્યા સુધી, એટલે કે સમજી લો 8 થી 2 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ અહીંયા રાત્રે કામ કરવામાં આવે છે. દિવસના તો કામ કરતા હોય છે, રાત્રે પણ કામ કરાવે છે. સાથે સાથે બીએલઓ જે છે એ શિક્ષક છે, તો શિક્ષકને ઓન ડ્યુટી આપવામાં આવતી નથી અને શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી એમને બીએલઓની કામગીરી કરવી. ઘણી જગ્યાએ મોટાભાગના લોકો મતદારો જે છે એ મજૂરીએ જતા રહેતા હોય, ખેતીવાડીના કામ માટે જતા રહેતા હોય, જેથી કરીને એ લોકો રાત્રિના સમયે મળે, દિવસના મળતા નથી. તો ત્યાં પણ અમારા બીએલઓ મિત્રોને અગવડતા ઊભી થાય છે. ઘણા ઓછું ભણેલા હોય એમના કારણે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોતા નથી અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ આપવા માટે મોટે ભાગે ના બોલે છે, આપતા પણ હોતા નથી, સહકાર આપતા નથી. આવી ઘટનાઓ બને છે. બીએલઓની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે, શું કહેવું? બીએલઓની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે એના વિશે ઉત્કર્ષ મંડળ ઉના સહકાર આપે છે અને એ કામગીરીને તમામ બીએલઓ બહિષ્કાર કરશે અને બહિષ્કાર કર્યો છે અને સાથ સહકાર આપે એવી મારી પણ અપીલ છે. કઈ બાબતને લઈને કામગીરી બંધ કરવામાં આવી છે, શું છે તમારો એ બાબતનો મુદ્દો? ઓન ડ્યુટી આપવામાં આવતી નથી. શૈક્ષણિક કાર્ય કર્યા પછી એ શિક્ષકે પાછું એનું કામ કરવાનું, 11 થી 5 શૈક્ષણિક કાર્ય કરવું, સાથે સાથે બીએલઓ ની કામગીરી કરવી છે. માનસિક તણાવ અનુભવે પ્રાંત કચેરી, મામલતદાર તમામ જે છે એ વારંવાર ટોર્ચરિંગ કર્યા કરે છે. આંકડા આપો, કેટલે પહોંચવું, કેમ આટલી ટકાવારી થઈ છે, બીજાને આટલું થઈ ગયું છે. તો ગામડા પ્રમાણે, વસ્તી પ્રમાણે એ બધું ચાલતું હોય છે. દરિયાઈ પટ્ટીના ગામડા જે છે એના લોકો હાજર પણ હોતા નથી અને અશિક્ષિત ઘણા લોકો હોય છે, જેથી કરીને આવી ઘટનાઓ બનતી હોય છે અને શિક્ષક મજબૂર બને છે આત્મહત્યા કરવા માટે. જેથી કરીને આવી ઘટનાઓ ના બને એના માટે પણ અમે આ કરવા તૈયાર થયા છીએ. આપણે સાંભળ્યા હતા મનસુખભાઈ બાંભણિયા, જે બીએલઓ તરીકે હાલ ફરજ બજાવી રહેલા શિક્ષકો છે, તેમને જે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં, તેમના પર જે હુમલાના બનાવો બનતા હોય, તેમને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેમજ અધિકારીઓ દ્વારા જે તેમના પર ભારણ આપવામાં આવી રહ્યું છે, તે બાબતે તેમણે સ્પષ્ટ રોષ વ્યક્ત કર્યો છે. અને આજે ઉનાના જે બીએલઓ છે તેમણે પોતાની કામગીરી સજ્જડ બંધ રાખી છે અને જ્યાં સુધી આ માંગણીઓ છે તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ કામગીરી આગળ નહીં વધે તેવી વાત પણ કરી છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે સરકાર શું વિચારે છે. બીએલઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તે મામલે આ સરકારનું પેટનું પાણી હલે છે કે કેમ? દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.